તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. દર્શક મિત્રો શરૂ કરીશું આજે આપણે કાલનો દિવસ કેવોમાં. આજનું પંચાંગ જોઈશું, કાલે દિન વિશેષ જોઈશું, દિવસ રાતના ચોઘડિયા. આજે આપણે મેં કીધું એ પ્રમાણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરીશું. તો શરૂ કરીશું આપણે આજે વારથી કે ભાઈ જે દિવસે જે વાર હોય એ દિવસે કયા દિવસ આપણે કયા દેવી દેવતાઓનું પૂજન કરવાનું, કયા દેવી દેવતાઓની આરાધના કરવાની, શું કરવાથી લાભ થાય, દરેક દિવસ પ્રમાણે આપણે ભગવાનનું પૂજન કેવી રીતે કરવું. આજે બુધવાર છે તો બુધવારથી શરૂ કરીશું, બરોબર છે. સાથે જાણીશું તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. આપણા ડિયર એન્જલ્સ મેસેજો શું આપે છે, કાલે જેનો પણ જન્મદિવસ છે. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 8/2/2024 ને ગુરુવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે પોષ વદ 13 છે. મકર રાશિમાં ચંદ્ર છે, તેના મૂળાક્ષર ખ ને જ રહેશે. ઉત્તર અષાઢા નક્ષત્ર રહેશે ને યોગ સિદ્ધ નામનો યોગ છે. કરણ વણિજ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. મકર રાશિનો સૂર્ય છે અને ચંદ્ર મકર રાશિમાં છે. જો સૂર્ય અને ચંદ્ર બંને મકર રાશિમાં, પરમ દિવસે અમાસ. કાલે ગુરુવારે 14 છે અને પરમ દિવસે અમાસ છે, શુક્રવારી અમાસ છે. આવી ગયું મકર મકર ચંદ્ર સૂર્ય. આવું છે ભાઈ, આ તો જ્યોતિષ છે. 7 ને 16 સૂર્યોદય અને સૂર્ય સાંજે 6 ને 31 છે. ચંદ્રોદય જોવા જાવ તો 5 ને 56 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ 4 ને 45 નો છે. કાલે સારામાં સારું અભિજીત મુહૂર્ત 12:31 થી 1:15 નું રહેશે. એટલે કે ટૂંકમાં 12:30 થી 1:15 સુધીમાં સારા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે કે કોઈ પણ પ્રકારના કામ મોટા કરવા હોય તો થઈ શકે છે. જ્યારે રાહુકાળ બપોર 2:18 થી 3:42 નો રહેશે. અને આ રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, મોટી મુસાફરી કરવી છે તો એ શક્ય નથી. રાહુકાળમાં કરેલા કામ હંમેશા વિઘ્નો આપે છે. રાહુકાળમાં કરેલા કાર્યો ક્યાંક ને ક્યાંક તકલીફ આપે છે. માટે રાહુકાળમાં કોઈ પણ પ્રકારના કાર્યો કરવા નહીં. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો. કાલે ગુરુવારનો દિવસ છે, 14 છે. પીપળે એક આખી હળદર મૂકજો. દર્શક મિત્રો, કાલે પીપળે એક હળદર આખી મૂકવાની છે. ભગવાન નારાયણને યાદ કરીને પીપળે જળ ચડાવવાનું છે. સાથે ઓમ નમઃ ભગવતે વાસુદેવાયની એક માળા કરવાની છે. આટલું કરજો, દિવસ સારો રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો, જેથી કરી અને તેઓના કામ સરળતાથી થઈ શકે. ચલો, ચોઘડિયામાં પહેલું શુભ ચોઘડિયું છે સવારનું 7:16 થી 8:40 નું. સવારના 7:16 થી 8:40 શુભ ચોઘડિયું છે. પછી આવશે લાભ ચોઘડિયું છે, બપોરના 12:53 થી 2:18 નું છે. ત્રીજું અમૃત ચોઘડિયું છે, 2:18 થી 3:42 નું છે. અને પાછું સાંજે 5:06 થી 6:30 શુભ ચોઘડિયું ચાલી રહ્યું છે. આ થયા દિવસના સારા ચોઘડિયા. હવે કોઈ નાનું મોટું કામ રાત્રિનું કરવું હોય તો રાત્રિનું ચોઘડિયું અમૃત ચોઘડિયું 6:30 થી 8:06 કલાકનું જોવા મળી રહ્યું છે. તો રાતના 6:30 થી 8:06 અમૃત ચોઘડિયું કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો તો ચોઘડિયામાં કરો, ફળ ઉત્તમ અને સર્વોત્તમ છે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે તમે દર્શક મિત્રોને એ જણાવો કે આજે બુધવાર છે તો બુધવારે કયા દેવી દેવતાઓનું પૂજન કરવું જોઈએ, તેનાથી શું ફાયદો થાય છે અને કેવા પ્રકારના લાભો થાય છે. ચલો, આજે વાર બુધવાર. બુધવારે કયા દેવી દેવતાઓનું પૂજન કરવાથી આપણને લાભ થશે અને બુધવારે શું કરવાથી આપણને ઉત્તમ ફાયદો થશે. બુધવાર તો સર્વપ્રથમ કોનો વાર છે? આ બુધવારને ભગવાન ગણેશ અને રાહુ સાથે સરખાવવામાં આવે છે. બુધવારના દિવસે ભગવાન ગણેશની પૂજા અને રાહુની પૂજા સર્વોત્તમ મનાય છે. આજે બુધવારના દિવસે ગણેશજીની પૂજા, રાહુની પૂજા, રાહુ કેતુની પૂજા હોય ને, અમુક લોકો રાહુની પૂજામાં એમના બધા બોલાય નહીં પણ નજીકના લોકોને ગણી લે છે. ખાસ કરીને સાસુ સસરા અને
પારિવારિક આજુબાજુના જે હોય ને નડતા, અમને કે અમને રાહુ કેતુ તો કે અમારા ઘરમાં જ છે. મેં કીધું શું વાત કરો છો? મને કે હા અમારા ઘરમાં જ રાહુ કેતુ બેઠા છે મહારાજ. પછી ખબર પડે કે સાસુ સસરાની વાત કરતા. આવું છે આ લોકો, આવા બધા. પણ બધા સારા જ હોય છે, જોવાનો દ્રષ્ટિકોણ અલગ હોય છે. જનરેશન ગેપ પડે ને એટલે પછી હોય ગુરુ જેવા પણ લાગે રાહુ જેવા. આ વાત છે, જનરેશન ગેપ છે. દ્રષ્ટિકોણ દેખવાનો બદલ્યો છે. એમાં એવું છે યંગ જનરેશનને સ્વતંત્ર જોઈએ છે અને જે જૂની જનરેશન છે એ લોકોને એક સાથે મળીને કામ કરવું છે. એટલે વિચારોમાં મતભેદ થાય એટલે ગુરુ પણ રાહુ બને છે. આ વસ્તુ છે. પણ કોને સમજાય? કેટલું સમજાય? આપણે બધા સમજાય થાકી જઈએ તોય નથી મેળ પડતો. અત્યારે પેલું પાંખો ઉડી છે બધાની. આવું છે. તો વાત કરીએ બુધવારના દિવસની. બુધવાર એટલે ભગવાન ગણેશ અને રાહુનો દિવસ છે. બુધવારના દિવસે, બુધવારનો દિવસ ઉત્તમ કરવો હોય તો ભગવાન ગણપતિની પૂજા કરવાની. સવારે ઉઠીને ભગવાન ગણેશને દુર્વા ચઢાવો. અને જ્યારે પણ જે તે દિવસ હોય ને એ જે તે દિવસના અધિપતિ, એટલે કે આજે બુધવાર છે તો ગણપતિ, એ અધિપતિનું મહત્વ છે. એટલે સવાર ઉઠીને એ અધિપતિ દેવનું સ્મરણ કરો તો બહુ જ સારું. એટલે દરેક દેવી દેવતાના મંત્ર આપેલા છે. ભગવાન ગણપતિનો મંત્ર ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ ના મંત્રોનો જાપ સવારે ઉઠીને 11 વાર બોલવાનો. દિવસની શરૂઆત કરીએ ને તમે જેવું દિવસના બોલવાની શરૂઆત કરો, એટલે કે દિવસમાં તમે પહેલા તમે જોજો સવાર ઉઠીને કોઈ ના કરો તો આખો દિવસ નકારોમાં જ જાય. આ તમે પ્રયત્ન કરી જોજો. તમને બધા એક વખત સવાર ઉઠો ને એટલે કોઈ વસ્તુ ના પાડશો ને ભાઈ આખા દિવસમાં બધું ના જ જશે. એક દિવસ સવારે હા પાડશો તો બધું આમાં જ જશે. ભગવાનનું સ્મરણ એટલા માટે કરવાનું કે આખા દિવસ દરમિયાન તમારું કામ અને નામ બંને સારું થાય. તો ભગવાન એવો ગણેશનો મંત્ર છે સરસ મજાનો, ઓમ બુમ બુમ બુધાય નમઃ. સાથે ભગવાન ગણેશનો મંત્ર પણ છે ઓમ ગણ ગણપતે નમઃ. તો ઓમ ગણ ગણપતે નમઃ 11 વાર સ્મરણ કરવાનું છે. ચપટી દુર્વા ગણેશજીને ચડાવવાની. અને બુધવારના દિવસે ઘરની બહાર નીકળો ને એટલે ચપટી ગોળ ખાઈને નીકળવાનું. સારું રહેશે, દિવસ સારો રહેશે. તો આ વાત થઈ બુધવારની. સાથે રાહુનો પણ વાર છે. કબૂતરને બુધવારના દિવસે મગ ખવડાવવાનો અતિ મહાત્ય છે. એટલા માટે જનરલી તમે બધાના ઘરમાં જો તો બુધવારે મગ વધારે બને. જનરલી તમે મોટા ભાગના ઘરમાં બુધવારે મગ બનવાનો મહિમા વર્ષોથી ચાલે છે, પૂર્વજોથી. એનું કારણ આ છે, મગમાં રાહુ રહેલો છે એટલે તો તમારું રાહુ સુધરે. તો બુધવારના દિવસે કબૂતરને મગ ખવડાવો, સારું રહે. ભગવાન ગણપતિની પૂજા કરાવો, સારું રહે. અને ગણેશનો પાઠ કરવાનો. આટલું કરજો, આખો દિવસ બુધવારનો સારો અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિ વાળાને છે ને આમ બધા કરતા કંઈક અલગ કરવાનું જોઈએ છે. તો કાલે બધા કરતા કંઈક અલગ થશે. એ લોકોને છે ને આમ કેવું હોય કે ભાઈ મારે તો દુનિયા કરતા કંઈક અલગ કરવું છે. લોકો કરે એવું નહીં, આપણે કંઈક અલગ. તો કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરશો અને અલગ થશે પણ ખરું દુનિયા કરતા. કોઈ મારવા બારવા ના જતા પાછું એવું અલગમાં એવું નથી. હા, તમે લોકો તો પાછા કે મહારાજે કીધું તું કંઈક અલગ કરો. અચ્છા, પ્રેમથી ગદગદ થઈ જવાય એટલો બધો લોકો પ્રેમ આપે. વિચારો છો. ઓવર ડાયાબિટીસ વાળા ધ્યાન રાખજો. અરે આમ ને તેમ તમને લોકો એટલો બધો પ્રેમથી ગદગદ કરી દે ને કે ના પૂછો ની વાત. સાથે પ્રેમથી તમારા જીવન સાથી, તમારા મનગમતા વ્યક્તિઓ દીકુ ચીકુ પીકુ કરે એ તો પછી એનાથી બી સુગંધિત કશું નથી. સોના બાબુ, દીકુ ચીકુ આવું બધું કરશે. ટૂંકમાં પ્રેમથી છલોછલ દિવસ છે, ચિંતા કરવાની જરૂર નથી. અચ્છા, જે વેપારી વર્ગ છે એમને કોઈ મોટા મિટિંગોમાં, મોટા એજન્ડામાં અથવા તો નાના મોટા સોદા પાર પડે, અટકેલા પૈસા છે તો પૂરા આવે. સારો છે. મેષ રાશિનો દિવસ વાંધો નથી. પીળો શુભ કલર, શુભાંક 8 છે. વૃષભ રાશિ, વૃષભ રાશિ વાળા જાતકોની વાત કરવામાં આવે તો વધારે પડતા વ્યસ્ત રહી શકો. અટકેલા કામ વધારે પડતા. એક પત્યું અને બીજું પત્યું, ત્રીજું પત્યું, ચોથું. એટલે કે એક કામનું પતવું અને બીજા કામનું શરૂ થવું.
દિવસ વ્યસ્તતામાં જાય. લોકો તમારા માટે કોઈ માંગણી કરે અથવા તો તમે કોઈની માંગણી કરો, ભાઈ આમ નહીં આમ જોઈએ, આમ નહીં તો આમ જોઈએ, તો લોકો તમારી જોડે માંગણી કરે. માંગણી વાળો દિવસ છે. મહત્વના કાર્યો પૂરા થશે, અગત્યના કામ પૂરા થશે, સાથે ઊંઘનો પ્રમાણ વધારે રહેશે. દિવસ થોડોક આળસમાં, ઊંઘમાં, બગાસામાં પસાર થાય. સોનેરી શુભ કલર શુભાંક 2 છે. મિથુન રાશિને કાલે પ્રેમમાં ભાવસગર પાર થઈ જાય. ભાઈ વેલેન્ટાઇન નજીક આવે 14મી તારીખ એટલે બધાને અત્યારે પ્રેમનું વધારે છે. મહારાજને પતી ગયું છે, ચિંતા નથી. એટલે પાછું આ અન્ય કરતા વધારે પડતું પ્રમાણમાં તમને વસ્તુઓ મળશે. સાથે નાનું મોટું દાનપુણ્ય શક્ય હોય તો કાલે ચોક્કસથી મિથુન રાશિ વાળા કરે, લાભ રહેશે. ધન લાભ થાય, આર્થિક સ્થિતિ સારી છે. દાનપુણ્ય કરજો પણ. નારંગી શુભ કલર શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિની વાત કરીએ તો કામના સ્થળે ચોક્કસથી ધ્યાન રાખવાનું છે. કર્ક રાશિ વાળા જે તે જગ્યા પર તમે કામ કરો છો, આજુબાજુ વાળા વર્તુળમાં કે તમે જે રસોઈ બનાવો છો અથવા તો કોઈ કામમાં તમારું એવું છે, થોડુંક સાચવીને કામ કરશું કર્ક રાશિ વાળા. બીજું, વર્તનમાં, લોકોના વર્તનમાં તમે બદલાવ જોઈ શકો છો. લોકો પ્રત્યે તમારો જે જોવાનો દ્રષ્ટિકોણ છે, લોકો તમને અલગ રીતે જોઈ શકે છે. લોકોના વર્તનમાં તમે ખુદ બદલાવ જોઈ શકો છો. હાથ પગ દુખેની તેની સમસ્યા નાની મોટી ના રહે તેનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર શુભાંક 4 છે. સિંહ રાશિ વાળા જાતકો જે બેરોજગાર છે, જે મોબાઈલનો વપરાશ વધારે કરી રહ્યા છે, જે વ્યસનમાં આખું જીવન જીવી રહ્યા છે, હવે બેરોજગારને પણ રોજગાર મળવાનો છે. અને જે વ્યસન વાળા છે, વ્યસન મુક્તિ તરફ આગળ વધવાના. અંદરથી થાય કે હવે આ બધું નથી કર. કેતુ સુધરે ને એટલે આવું થાય. કાલે ભૂતકાળની યાદો, જૂની વીતેલી સ્મરણ વાળી યાદો તાજી થાય. ઘરેથી કોઈ નાના મોટા ફાયદા થાય. પતિ પત્ની કોઈ નાના મોટા ફાયદા થાય. તમારું સ્વાદિષ્ટ ભોજન જમવા મળે, સરસ મજાના પ્રેમથી તમને જમાડે. કાલે સિંહ રાશિ વાળાને કોઈ પણ રીતે આકસ્મિક લાભ થવાનો છે. પૈસાની કે કોઈ પણ રીતે નાના મોટા લાભ થશે. ચિંતા કરવાની જરૂર નથી. બસ આ મોબાઈલના ફોનનો વપરાશ થોડો ઓછો રાખો. સફેદ શુભ કલર શુભાંક 8 છે. કન્યા રાશિ, તમારા કામ પ્રત્યે નવી રુચિ સાથે, એટલે આજુબાજુની રુચિ નહીં, તમારા પોતાના કામની રુચિ. હા, તમારા કામની રુચિ સાથે નવા કોઈ પણ પ્રકારના કામની શરૂઆત કરી શકશો. સાથે કાર્યો ઝડપી પૂર્ણ થશે. જે વિચાર્યું છે કે ભાઈ જે મારું કામ કલાક 2 કલાક અથવા તો આટલા દિવસમાં, તો એ કામ ઝડપી પૂર્ણ થાય. વિચાર્યા કરતા વધારે કામ ઝડપી પૂર્ણ થશે. લોકોની ચંચુપાત, લોકો સાથે બોલવાનું ઓછું રાખજો. બને તો શક્ય તો નિંદા ના કરશો. કાલે તમારા પાડોશીથી અથવા તો આજુબાજુના લોકોથી લાભ છે. સફેદ શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ લઈ અને કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. મારા બાબાની પૂછવું છે. જી. એની જન્મ તારીખ છે 23/2/92. જી. ટાઈમ છે સવારે 8:55 ઓકે. અને જન્મ થયો છે 12. જી, પ્રશ્ન કહેશો? અને બીજું કે બાપ દીકરા વચ્ચે મતભેદ ને મનભેદ બહુ છે. તુલા રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, છઠની તિથિ, રવિવારનો દિવસ છે. લગ્નેશમાં બેન મીન રાશિનો લગ્ન, એનો માલિક ગુરુ ખાડે ગયો છે, જેના કારણે સમસ્યા સર્જાય છે. એક પુખરાજનો રત્ન પોતે ધારણ કરે. બીજું, નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવીને સફેદ ચોખા, થોડા સફેદ ચોખા ત્યાં મૂકવાનું રાખે, લાભ રહેશે.
ઓમ નમો ભગવતે વાસુદેવની રોજ એક માળા કરે, ગુરુ પ્રબળ બને, ગુરુ એનો સારો થાય એટલે એના કામ પૂરા થશે. તો ઓમ નમો ભગવતે વાસુદેવની રોજ એક માળા કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. મારી તારીખ છે 28/4/1959, જન્મ આગ્રા યુપી, જી રાત્રે 11 વાગે. જી પ્રશ્ન કહેશો આપનો? કઈ લાઈનમાં સારું રહે? શનિ સારો છે સાહેબ. શનિ સારો હોય એટલે લોખંડ થી ફાયદો થાય, કાળી વસ્તુઓથી ફાયદો થાય. શનિ મજબૂત છે, શનિ સારો છે, તો શનિને લગતા લોખંડ કે કાળી વસ્તુને લગતા કામ કરો, સારું રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. જન્મ તારીખ 21/8/1997, જન્મ સમય સવારે 7:07, જન્મ સ્થળ ભાવનગર. શાસ્ત્રીજી, મારો પ્રશ્ન છે કે મારું લગ્ન કોઈ રાશિનું છે અને મને મંગળ દૂર છે કે નહીં જાણું. જો બેન, મંગળ કેવું છે, લગ્નના સ્થાનમાં મંગળ છે એટલે મંગળ દોષ છે, પણ મંગળ તુલાનો છે, અસ્તનો છે, એટલે નિમ્ન મંગળ દોષ થઈ જાય. મંગળ છે પણ નિમ્ન દોષ મંગળ થઈ જાય, એટલે કેટલી બધી મંગળ ઇફેક્ટ નહીં કરે. ચંદ્ર મીન રાશિમાં, તુલા રાશિનું લગ્ન, શુક્ર 12મા સ્થાનમાં છે અને 7મા સ્થાનનો માલિક મંગળ લગ્નના સ્થાનમાં બેઠેલો છે. એટલે કે તમને વ્યક્તિ સારી કોઈ મોટી નેતૃત્વ વાળી કંપનીમાં કામ કરતો હોય અથવા તો કોઈ સારા પ્રશાસનમાં કામ કરતો હોય, પોલીસ ઓફિસર, કાં તો પછી કોઈ એવા સરકારી ક્ષેત્રોથી નાના મોટા એના કામ હોય, એવો વ્યક્તિ મળશે. મેષ રાશિ વાળો સારો દેખાઈ રહ્યો છે, મેષ રાશિ વાળા જોડે લેણું તમારે વધારે બનશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી સાહેબ. મારે છોકરી વિશે પૂછવાનું હતું. જી. એને જન્મ તારીખ છે 5/11/2004, જી ઉદયપુર. જી એને હૃદયની વાતો આવે પણ એને લગ્નના વાતો આવે પણ લગ્નનું જે સમસ્યા આવી રહી મને. સમય શું છે સાહેબ? સ્થળ અને સમય સમય સવારે 7 વાગે. સ્થળ 5/11, જન્મ સ્થળ કહેશો ભાઈ? ઉદયપુર રાજસ્થાન. ચલો. ઓકે. કર્ક રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, શુક્રવારનો દિવસ હતો સાહેબ અને 8મની તિથિ હતી. હવે જો 7મે રાહુ છે અને મંગળ કેતુ લગ્નના સ્થાનમાં બેઠા છે. 7મું સ્થાન બગડે, મેં ગઈકાલે બી કીધું અને ઘણી વખત કહું, 7મું સ્થાન બગડે એટલે સાહેબ આવું જ થાય. લગ્નની વાતો અટકે, સગાઈ થાય, સગાઈ ભંગ થાય. 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન, એમાં કોઈ પાપગ્રહ આવ્યો એટલે સમજી લો પૂરું. તો બે વસ્તુ છે, 7મે રાહુ ને લગ્નમાં મંગળ કેતુ છે, જેના કારણે સમસ્યા છે. તો એક તો એમને ગોમેદનું રત્ન, રાહુનું પેલું જે આવે ગોમેદનું રત્ન પહેરાવો અને મંગળનું એક યંત્ર એમની પાસે રખાવડાવો અને નિત્યક્રમ પ્રમાણે ગાયત્રી મંત્રની માળા 27 વાર રોજ કરે, સારું રહેશે. 2025ની માર્ચ પહેલા એમના લગ્નના યોગ પ્રબળ બની જશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. જન્મ તારીખ 21/6/1995, જન્મ સ્થળ ભાવનગર જિલ્લાનું ગામ અને જન્મ સમય સવારે 6:07. મારો પ્રશ્ન એ છે કે લાઈફ પાર્ટનરનો સ્વભાવ કેવો છે? શાંત છે, ચિંતાવાળો છે, એકબીજા હારી છે કે નહીં? બતાવો ને શાસ્ત્રીજી. હવે લગ્નમાં શનિચંદ્ર છે, મેં પહેલા બી મેં કીધેલું કે તમારે પીળી સરસવ અને દૂધ નિત્યક્રમ ચડાવો. તમને ફરી એક વાર કહું છું કે રોજ જે શંકર ભગવાનને દૂધ અને પીળી સરસવ ચડાવશે એટલે એની દરેક તકલીફો દૂર થશે. પણ નિત્યક્રમ કરવાનું રાખો, ચિંતા ના કરશો, સારું જ થશે. આટલું રોજિંદુ કરાવો. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. હેલો. પટેલ નિશી પરેશ સાહેબ. જી. જન્મ તારીખ 2000, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો ભાઈ? સ્થળ ઊંઝા, સમય 9:15. જન્મ તારીખ ફરીવાર જણાવશો આપની? જન્મ તારીખ ફરીવાર જણાવશો? 4/1/2000, રાત્રે 9:15, જી સ્થળ ઊંઝા. જી આપનો પ્રશ્ન જણાવો હવે. એના લગ્ન યોગ ક્યારથી ચાલુ થાય? વાતો આવે છે અને વાતો આગળ ચાલતી નથી. ધન રાશિનો ચંદ્ર છે, વૃષભ રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, 7મની તિથિને બુધવારનો દિવસ હતો. લગ્નેશમાં ગુરુ શનિ છે અને 8મા સ્થાનમાં ચંદ્ર કેતુ છે અને અત્યારે જે મહાદશા અંતરદશા ચાલે છે એ મહાદશા અંતરદશા પ્રમાણે એને ચંદ્રની મહાદશા
આવશે ત્યાં સુધી અત્યારે સૂર્યની ચાલે છે, સૂર્યની અંદર ગુરુ આવશે ત્યારે થશે, એટલે કે 5/1/2025 પહેલા એના લગ્નના યોગ પ્રબળ થઈ જશે. અત્યારે રાહુની દશા ચાલે છે, નહીં થાય, થશે તો પણ કામનું નથી થાય. 2025 એટલે કે આવતા વર્ષની જાન્યુઆરી પહેલા એમનું નક્કી થશે, ચિંતા ના કરવો. એક વર્ષ જવા દો, વર્ષ પછી સારું છે, 2025 ની જાન્યુઆરી પછી સારું છે, એમનું ક્યાંક મેળ પડી જશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ, મતલબી લોકોને ઓળખવાનું રાખો. તમારા સ્વાર્થ માટે જે કામ કરી રહ્યા છે, તમારા સ્વાર્થ માટે લોકો તમારો ઉપયોગ કરી રહ્યા છે, એમને ઓળખજો. નાના મોટા કડવા અનુભવ ના થાય. કિંમતી સમય તમારો કોઈની પાછળ બગાડશો નહીં. અમુક લોકોને છે ને આપણે સેવા કરીએ છીએ પણ સેવાનું ફળ નથી મળતું, એવી ખોટી સેવા કરવાનું બંધ કરજો. સાથે સાથે ખોટા સાહસ ના કરતા, કોઈ જગ્યાએ ખોટું સાહસ નહીં. આસમાની શુભ કલર શુભાંક 1. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ધન સાચવીને રાખવું, પૈસા સાચવીને રાખજો. ક્યાંય પૈસાનો વ્યવહાર કરો તો સાચવીને કરજો. મનપસંદ કાર્યોની ચોક્કસથી પૂર્ણ થશે. જે વ્યક્તિઓને તમારે મળવું છે, જે વ્યક્તિઓ તમને ગમે છે, જે વ્યક્તિઓથી ઘણા સમયથી વાત નથી, તેવા દરેક કામ પૂરા થશે. લોકોને લગ્ન કરવાની જે ઈચ્છુક લગ્ન જાતકો, કાલે દિવસ સારો છે. ગુલાબની માળા તૈયાર રાખજો. સાથે નાના મોટા આકસ્મિક લાભ પણ જોવાય છે. બોરો શુભ કલર શુભાંક 3. ધનરાશિની વાત કરીએ, લોકો તમને ખોટા પાડવાનો પ્રયત્ન કરે, લોકો તમને સાચાના પણ ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરે તો એમાં સફળ ના થવા દેશો. લોકોને કાર્યમાં નિત્ય ક્રમ પ્રમાણે અથવા ધાર્યા કામ પ્રમાણે કરતા વધારે સમય પસાર થશે. તમારા કોઈની જોડે જો ગેરસમજ થઈ હોય તો એ ગેરસમજ ઉકેલાશે. નાના મોટા ઝઘડા છે તેનો અંત આવશે. ઉતાવળે નિર્ણય ના લેશો. અને જાંબલી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ, લોકો તમારી પ્રશંસા કરે, લોકો તમારા વખાણ કરે, લોકો તમને માન આપે. જૂની ઓળખાણો થી નાની મોટા લાભ થાય. ખોટા ઘરમાં કે પારિવારિક બિનજરૂરી ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખીશું. સાથે ભગવાનની ભક્તિ થશે. કેસરી શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિને બેંકના લગતા કામ, શેર બજારને લગતા કામ કે કોઈ પણ નાના મોટા રોકાણને લગતા કામમાં ધ્યાન રાખવાનું છે. જીવનસાથી જોડે હરવા ફરવા જવાશે. કોઈ નાનો મોટો પ્રવાસ થશે, યાત્રા થશે અથવા તો બહાર સ્વાદિષ્ટ ભોજનની મજા માણશે. કોઈ નાની મોટી ઘરમાં વસ્તુઓની ખરીદી થાય, નાની મોટી વસ્તુ ખરીદવાનું મન થાય. નજીકના વ્યક્તિઓથી સાચવવાનું રહેશે. પોપટી શુભ કલર શુભાંક 7. મીન રાશિ વાળા પ્રેમની ખાસ અનુભૂતિ થાય, કંઈક વિશેષ પ્રેમમાં થશે. કોઈ પણ જગ્યાએ બેદરકારી ના રાખશો. નાના મોટો સ્નાયુઓનો, કમરનો, પગનો દુખાવો રહ્યા કરશે. બહારનું ખાવાનું તીખું બહુ ના ખાશો. તીખું ખાવામાં ધ્યાન રાખજો. એસિડિટીની તકલીફ ના થાય, તેનું પેટમાં કોઈ તકલીફ ના થાય ધ્યાન રાખો. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડની મદદથી જણાવો અને કહેશો આપણી એન્જલ્સ શું કહી રહી છે તેમના ભવિષ્ય માટે. ચલો, લકમાં બેન ઉપાડે છે. બધા એન્જલ્સ વાળા તો જોરદાર કામ ઉપાડે છે. આજે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો, તનથી છલકાતા રહો. ડિયર એન્જલ્સ જેવા આપણા લકમાં બેન એક એન્જલ્સ છે, એ બધાને મેસેજો આપે છે, બધાની બર્થડેટો જોવે છે. કેવું છે ભાઈ? તો કાલે કાઢ્યું છે 5th of Swords. આ જન્મ દિવસ કાલેનો છે ને, 5th of Swords છે. શું સૂચવે છે? મેસેજ શું આપી રહી છે એન્જલ્સ? તો લખ્યું છે કોન્ફ્લિક્ટ, બીજું લખ્યું છે કોમ્પિટિશન, વિનિંગ એટ ઓલ કોસ્ટ. હા, વિનિંગ એટ ઓલ કોસ્ટ. તમારે સિકનેસમાં થોડું ધ્યાન રાખવાનું છે અને થેફ્ટ અને અબ્યુસિવ રિલેશનશિપ. શરૂઆત કરીએ. પહેલા તો ભાઈ કોમ્પિટિશન, એટલે તમારો જે તે કામ છે, વેપાર છે, ધંધો છે, ત્યાં નાની મોટી કોમ્પિટિશન દેખાશે. બીજું વિનિંગ એટ ઓલ કોસ્ટ, પણ વિજય તમારો થશે, પણ મહેનત કરવાની છે. એના માટે જે તે બને તે કરવાનું છે, પણ તમારે વિન થવાનું છે. ત્રીજું થોડી સિકનેસ, એટલે કે આ વખત થોડુંક શરીરના પ્રત્યે ધ્યાન વધારે આપજો, કાળજી લેજો. ધ્યાન યોગ જે થતું હોય કસરત કરવા જજો. અને થેફ્ટ એટલે કે કોઈ પણ વસ્તુ ચોરાય નહીં. આ વખત જેનો પણ કાલે જન્મદિવસ છે,
વસ્તુઓ સાચવીને સમજીને વિચારીને મૂકજો, કોઈ વસ્તુ ચોરાઈ ના જાય. ધ્યાન રાખવાનું છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું, શું કરવાથી લાભ થશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે, દર શનિવારે ભગવાન શનિ મહારાજને પીપળે એક કપૂરી પાન મૂકે, કપૂરી પાન પીપળે મૂકવાનું રાખે, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. ખૂબ શુભેચ્છાઓ. હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.